સુરતમાં 19 વર્ષીય યુવક દાંત ખતોરતી વખતે ભૂલથી એમ્બ્રોઇડરી મશીનની નીડલ ગળી ગયું. સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ડોક્ટરોની સફળ કામગીરીથી નીડલ બહાર કઢાઈ. એક્સ-રે રિપોર્ટમાં યુવકની હોજરીમાંથી આશરે 3 ઇંચ લાંબી સોય મળી આવી હતી અને ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડોક્ટર નિલેશ ગોધાણી અને ટીમ દ્વારા મોડી રાત્રે સફળ ઓપરેશન કરવામાં આવ્યું. સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ડોક્ટરોની સફળ કામગીરીથી નીડલ બહાર કઢાઈ. એક્સ-રે રિપોર્ટમાં યુવકની હોજરીમાંથી આશરે 3 ઇંચ લાંબી સોય મળી આવી. ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડોક્ટર નિલેશ ગોધાણી અને ટીમ દ્વારા મોડી રાત્રે સફળ ઓપરેશન કરવામાં આવ્યું. બિના વાડ કાપે માત્ર એન્ડોસ્કોપી પદ્ધતિ વડે પેટમાંથી સુરક્ષિત રીતે સોય બહાર કાઢાઈ. દર્દીને પીડામાંથી રાહત મળતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયું. પરિવારે ડોક્ટરનો આભાર માન્યો. હું ડોક્ટર હરેશ પાગડા, એડમિનિસ્ટ્રેટર, ડાયમંડ હોસ્પિટલ. કાલે રાત્રે સાંજે 10 વાગે 19 વર્ષીય એમ્બ્રોઇડરીના કારીગર પોતે દાંત ખોતરતા નીડલ ગળી ગયા હોવાની હિસ્ટ્રી સાથે હોસ્પિટલની ઇમરજન્સી વિભાગમાં આવ્યા. તેમનો એક્સ-રે દ્વારા તપાસ કરતા તેમની હોજરીમાં 3 ઇંચની નીડલ હોવાનું માલુમ પડે તો કેસની ગંભીરતા જાણી સઘન સારવાર ચાલુ કરેલ અને ડોક્ટર હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડોક્ટર નિલેશ ગોધાણી, એનેસ્થેટિક ડોક્ટર રિધિ સભાડિયા અને ઓટી સ્ટાફ દ્વારા એન્ડોસ્કોપી દ્વારા રાત્રે 11:30 વાગે દર્દીને પેટમાંથી નીડલ કાઢી તેમને રાહત આપેલ છે. બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ.